ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। એક પોઝિટિવ સેટઅપ આજે ઓવરઓલ જોઈ રહ્યા છે ગ્લોબલ ફ્રન્ટથી। ભારતીય બજાર પાસે અલગ પોતાના કારણો છે, પરંતુ આ સેટઅપ જે અત્યારે ગ્લોબલ ફ્રન્ટથી આપણે મેળવી રહ્યા છીએ ત્યાં ડિટેલ શું છે? જી જે પોઝિટિવિટીની સાથે ગઈકાલે આ બંધ આપણને અમેરિકાના બજારો થતા જોયા અને ખાસ કરીને જોશો તો તમને સારી એવી તેજી ગઈકાલે અહીંયાથી આપણને S&P 500 અને નાસ્ડેક જેવી ઇન્ડાઇસીસની અંદર ખાસ કરીને આવતી જોવા મળી। ડાઉ જોન્સમાં પણ આપણને ગઈકાલે એક સારી એવી તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો। અને શું કારણ મૂળ રહ્યું ગઈકાલે, તો ખાસ કરીને જુલાઈમાં જે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે PPIના આંકડા આપણને આવતા દેખાયા છે। એ PPIના આંકડા જેટલું અનુમાન હતું એ અનુમાનથી આપણને ઓછા રહેતા દેખાયા છે, એટલા માટે ખાસ કરીને આપણને એક આ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। બીજી તરફ 1 ઓગસ્ટમાં પહેલી વખત લગભગ 500 ને પાર આપણને S&P 500 5400 ને પાર S&P 500 આપણને નીકળતો જોવા મળ્યો છે। જો કે આજના દિવસે આપણને અમેરિકાની અંદર CPI મોંઘવારીના આંકડા પણ આવતા જોવા મળવાના છે, એટલે એના પર પણ આપણી એક નજર રહેશે। એક વખત જે PPIના આંકડા જાહેર થયા છે એના પર નજર કરી લઈએ તો તમને જોવા મળશે કે જે થોડોક ઘટાડો આપણને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર મંથ ઓન મંથ ધોરણ પર અને યર ઓન યર બેઝિસ પર આપણને થોડો ઘણો જોવા મળ્યો છે, કારણ કે આ એવા આંકડાઓ છે કે જે હોલસેલ મોંઘવારીને એ કરે છે। તો જુઓ, જૂનની અંદર જે 0.2 પર હતું એ લગભગ 0.1% પર મંથ ઓન મંથ ધોરણે જોવા મળ્યું છે, અને યર ઓન યર ધોરણે આંકડાને પણ નજર કરશો તો ત્યાં પણ થોડો ઘણો આપણને ઘટાડા તરફીનો જે ટ્રેન્ડ જોવા મળ્યો છે। બીજી તરફ કોર PPI છે ત્યાં પણ થોડો ઘણો આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, કારણ કે આપણે જોયું છે કે અમેરિકાની અંદર જે પગલાં લેવામાં આવી રહ્યા છે એ કોર PPIમાં પણ જુઓ ઓલમોસ્ટ 0 પર આવી ગયો છે મંથ ઓન મંથ બેસિસ પર, અને યર ઓન યર બેસિસ પર પણ તમને આની અંદર એક ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળતો દેખાશે। એટલે અમેરિકાની અંદર જે મોંઘવારીની ચિંતા છે તે થોડીક દૂર થઈ રહી છે। જો કે ફેડ જે છે એ મોટે ભાગે CPIના આંકડાને ટ્રેક કરતો હોય છે, પરંતુ PPIના આંકડા એટલા માટે પણ મહત્ત્વના હોય છે કે તમને એક ટ્રેન્ડ દર્શાવે છે ઓવરઓલ કે પ્રોડ્યુસર્સ લેવલે તમને કઈ રીતે પ્રાઇસ ઘટતા દેખાય છે। બીજી તરફ તમને હોમ ડેપોના પરિણામ આવતા દેખાઈ ગયા, અને ખાસ કરીને Q2ની અંદર હોમ ડેપોનું જે વેચાણ છે લગભગ 3.3% આપણને ઘટતી દેખાય, અને હોમ ડેપો પોતાનું આઉટલુક જે છે એ પણ અહીંયાથી ખાસ કરીને ઘટાડ્યું છે। અને જે અત્યારે ત્યાં આગળ વ્યાજ દરો ઊંચા છે એ વ્યાજ દરો ઊંચા રહેવાને કારણે તેમણે આ પ્રકારના ઇમ્પ્રુવમેન્ટ ખર્ચની અંદર એક ઘટાડો કર્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે તમે એશિયાના બજારો જુઓ, ત્યાંથી પણ આપણને થોડાક મિશ્ર સંકેતો, થોડાક સારા સંકેતો ત્યાંથી મળી રહ્યા છે। ખાસ કરીને જુઓ, નિક્કેઈ શાંઘાઈ હેંગસેંગ તમને અત્યારે ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। બીજી તરફ તમને તાઇવાન કોસ્પી સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા જે એક છે તમને પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળે છે, એટલે થોડાક મિશ્ર કારોબાર અહીંયા જોવા મળી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે આપણા બજારો થોડા ઘણા ઘટીને બંધ થતા જોવા મળ્યા હતા। દિવસના નીચલા સ્તર પાસે આપણને આવીને નિફ્ટી બંધ થતું જોવા મળ્યું હતું, અને નિફ્ટી ફ્યુચર્સનું જે ક્લોઝિંગ છે એ ઓલમોસ્ટ આપણને 24,100ની આજુબાજુનું જોવા મળ્યું હતું। એટલે અત્યારે જે ગિફ્ટ નિફ્ટી જે આપણને સંકેતો આપી રહ્યું છે, સારા એવા ઉછાળા સાથેના જ સંકેતો અહીંયાથી આપણને આપી રહ્યું છે। જી।